નમસ્કાર. તો મિત્રો, તારીખ 10/10/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબમાં અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ વાત કરીએ છે ચાંદીની બજાર વિશે. તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 161 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 1288 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1610 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 16100 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,61,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે ફરી એકવાર ચાંદીની બજારમાં જોરદાર ઉછાળ જોવા મળ્યો હતો અને ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 1000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 22K સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 11,385 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 91,080 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,850 અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 11,38,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 22K સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો 24K સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,420 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 99,360, 10 ગ્રામ સોનું 1,24,000 અને 200 રૂપિયા, જ્યારે 100 ગ્રામ સોનું આજે 12,42,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા. તો 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 2,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18K સોનાના ભાવ વિશે તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,316 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,528, 10 ગ્રામ સોનું 93,160 અને 100 ગ્રામ સોનું 9,31,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 18K સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત એક ધારી તેજીનું વાવાઝોડું યથાવત જોવા મળી રહ્યું છે. સોનાની બજાર સાથે સાથે ચાંદીની બજારમાં પણ હવે એક પ્રકારે તેજીનો માહોલ છે તે ક્યાં જઈને અટકશે તેમાં ખાસ કરીને અત્યારે લોકોના મનમાં એ સવાલ ચોક્કસપણે થતો હોય છે. કારણ કે જે પ્રકારે અત્યારે સોના ચાંદીની બજારની ગતિ જોવા મળી રહી છે એમાં પણ છેલ્લા 2-3 મહિનાથી જે રફતાર પકડી છે તે રફતાર ક્યારે થમશે અને આ તેજીનું વાવાઝોડું ક્યારે શાંત થશે તે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે નાના જે લોકો છે તેમના માટે આ જે બજાર છે તે એક પ્રકારે ખૂબ જ આંચકાજનક સ્થિતિ ઊભી કરનારી છે. તો મિત્રો ખાસ કરીને અત્યારે વૈશ્વિક પરિબળો છે તે બજારને સપોર્ટ કરી રહ્યા છે, જેમાં અનિશ્ચિતતાનો માહોલ સતત બનેલો છે અને સેફ હેવન ગણાતું સોનું છે તેની તરફ ઇન્વેસ્ટરોની અત્યારે મીટ જોવા મળી રહી છે. એટલે સોનું છે તે અત્યારે વધી રહ્યું છે. ખાસ કરીને આગામી સમયમાં જો અત્યારે જે સોનાની જે ગતિથી ભાવ વધી રહ્યા છે તેમાં કડાકો પણ આગામી સમયમાં જોવા મળી શકે છે, પરંતુ એના માટે કોઈ પણ મજબૂત કારણો જવાબદાર બનવા જોઈએ ત્યારે આ પ્રકારની સ્થિતિ બની શકે છે.